કે મારી પાસે સમજણ છે કે મારી પાસે જેટલું છે એ પર્યાપ્ત છે. તો આ સમજણ જે છે એ માત્ર ને માત્ર પુસ્તકોથી આવે છે. એ બિઝનેસથી નથી આવતી, એ એજ્યુકેશનથી નથી આવતી, એ વિઝડમ જે છે એ લિટરેચરથી આવે છે. મારે તમને આજે વાર્તાઓ જ કહેવી છે, કારણ કે વાર્તાઓ જ આપણને કનેક્ટ કરે છે. અને મારે જે કંઈ કહેવું છે હું વાર્તાઓના માધ્યમથી જ કહીશ, અને એ પણ પુસ્તકોના માધ્યમથી. જે પુસ્તકોમાંથી મને મળ્યું છે એ હું તમને પાસ ઓન કરું છું. તો પુસ્તકોથી શું બદલાવ આવી શકે એનો એક પ્રસંગ છે કે નોર્થ અમેરિકાની જેલમાં હમણાં એ લોકોએ એવું શરૂ કર્યું છે. અહીંયા પણ ઘણી એવી જેલ છે કે જ્યાં આગળ એ લોકો પુસ્તકો ઉપલબ્ધ કરે છે કેદીઓ માટે. જો કે કોઈ કેદીઓને વાંચવું હોય તો પહેલાં તો ન વાંચવું, હવે વાંચો એમ. તો કેદીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે છે. એ રીતે નોર્થ અમેરિકાની જેલમાં એક કેદીને દેહાંત દંડની સજા થયેલી, અને એમનું જે એક્ઝિક્યુશન હતું ત્યાં અલગ રીતે એક્ઝિક્યુટ થાય, પણ એમ ફાંસી માની લો કે ફાંસીનો દિવસ નજીક આવતો હતો. તો એ કેદીને એક પુસ્તક આપવામાં આવ્યું, બિંગ પીસ. ટિક નાટ હાન નામના એક આધ્યાત્મિક ગુરુ છે, હતા રાધર, એક વિયેટનામીસ બુદ્ધિસ્ટ સાધુ, જેઓ હમણાં 96 વર્ષની વયે મૃત્યુ પામ્યા. એમણે અદ્ભુત પુસ્તકો આપ્યા છે. પીસ એક્ટિવિસ્ટ હતા, શાંતિ માટેના સક્રિય કાર્ય કરતા હતા. અને એમનું આ પુસ્તક છે બિંગ પીસ, એ પેલા કેદીને આપવામાં આવ્યું. અને જેલમાં તો કેટલો બધો સમય હોય, ત્યારે તો એવું બાનું ન કાઢે કે ટાઈમ નથી. અત્યારે ના મળે તો ત્યારે તો મળશે જ. તો એમ થયું કે હવે મરવાનું જ છે તો વાંચી લઈએ. અને બિંગ પીસ જેવું એમણે વાંચવાનું શરૂ કર્યું, ધીમે ધીમે એમનો સ્વભાવ બદલવા લાગ્યો. એમની આક્રમકતા ધીરે ધીરે ઓછી થવા લાગી. એ પોતાની ઓરડીમાં મેડિટેશન કરવા લાગ્યા. તમાકુનું વ્યસન હતું, તમાકુ છોડી દીધી. આ સૌરાષ્ટ્રવાળાને ખાસ કહું છું, કારણ કે અમારે આગળની ગાડી થોડી ધીમી પડે ને એટલે સમજી જવાનું કે હવે બારણું ખુલશે. અમારે હોસ્પિટલ ગમે એ કલરની કરો, અંતે તો એ ગેરુઆ રંગ જ થઈ જાય. તમાકુનું વ્યસન છોડી દીધું, શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યા. હવે થયું એવું કે એમની બાજુની ઓરડીમાં એક બીજો કેદી હતો, એને પણ તમાકુનું વ્યસન હતું. હવે એનો તમાકુનો સ્ટોક ખાલી થઈ ગયો, એટલે એણે આ પહેલાંને પૂછ્યું કે તમાકુ પડી છે? હવે આણે તો છોડી દીધેલી, પણ સ્ટોક પડ્યો હોય ને, એટલે એણે શું કર્યું કે બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું ફાડ્યું અને એમાં તમાકુ નાખી એ વીંટાળી અને તમાકુ આપવાના બહાને બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું પહેલાં બાજુના કેદી સુધી પહોંચાડી દીધું. પહેલાં કેદીએ તમાકુ તો ખાધી, પછી પહેલું પાનું વાંચ્યું. એવી રીતે બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું. એવી રીતે તમાકુ આપવાના બહાને પહેલા કેદીએ બીજા કેદીને બિંગ પીસ નામનું આખું પુસ્તક મોકલી આપ્યું. અને રોજ એક એક પાનું વાંચતો ગયો. આ બીજો દર્દી પણ ધીમે ધીમે શાંત પડવા લાગ્યો. જે પહેલા પોતાની ઓરડીની દિવાલો સાથે માથું પછાડતો, એ કલાકો સુધી ચૂપચાપ શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યો. જ્યારે આખું પુસ્તક પત્યું પછી એક દિવસ આ બીજા કેદીએ પહેલાને એક ચિઠ્ઠી લખીને મોકલી બાજુમાં કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ તમારો આભાર. આ બીજા કેદીએ પણ મેડિટેશન શરૂ કરી દીધું અને થેન્ક યુ નોટ લખી કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ આભાર. અને આ ચિઠ્ઠીની જ્યારે આપ-લે થઈ ત્યારે એ બંને કેદીઓના મનમાં રહેલો કોમન વિચાર એ હતો કે કાશ આ પુસ્તક આપણે પહેલાં વાંચ્યું હોત તો આજે આપણે અહીંયા ના હોત. તો
એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ એક પુસ્તક જેટલો જ હોય છે. જેલમાં હોવા છતાં પણ એ બંને કેદી એક પુસ્તક થકી દીક્ષિત થયા, અને આપણે જેલની બહાર હોવા છતાં પણ મનના કારાવાસમાં પૂરાયેલા હોઈએ છીએ. મતલબ કેટલા બધા લોકો સુધી સવારનો કુમળો તડકો નથી પહોંચતો, સૂર્યાસ્ત જોઈને એમને કોઈ રોમાંચ નથી થતો, ઠંડો પવન, વૃક્ષનો છાંયો, સંધ્યાકાળનું આકાશ એમને રોમાંચિત નથી કરતું. આ મનનો કારાવાસ નથી તો બીજું શું છે? તો આપણે બધા આપણી યાત્રા જે છે એ યાચકથી કરીએ છીએ. આપણે બધા કશુંક માંગતા હોઈએ છીએ. તો યાચકથી સહાયક બનવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. પહેલા કેદીએ બીજાને સહાય કરી. ક્યારે? જ્યારે એના પોતાનામાં કંઈક પરિવર્તન આવ્યું. તો યાચકથી સહાયક બનવા માટે, ઉપાસકથી ઉદ્ધારક સુધીની યાત્રા કરવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. આ થઈ પ્રજ્ઞા, વિઝડમ આવ્યું એમને. બીજી એક વાત કરું કે એક નોરા નામની એક છોકરી હતી, 30 વર્ષની, સિવિયર ડિપ્રેશનમાં. એ સતત પોતાની જાતને અનવોન્ટેડ ફીલ કરતી. એને એવું થતું કે મને કોઈ પ્રેમ નથી કરતું. એને પોતાનું જીવન નિરર્થક લાગતું, વ્યર્થ લાગતું. અને આમ ખાસ કોઈ જીવનમાં હતું નહીં જેની સાથે બધું શેર કરી શકે. એણે એક બિલાડી પાળી હતી, નાની એવી. એ બિલાડીને બહુ પ્રેમ કરતી અને એક સંગીત સંસ્થામાં એ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતી. એક દિવસ એવું બન્યું નોરાની લાઈફમાં કે એની બિલાડી ક્યાંક બહાર ફરતી હશે ને એક કાર ચાલક એ બિલાડીને કચડીને ચાલ્યો ગયો. બિલાડી મૃત્યુ પામી અને નોરા ઉદાસ થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. એની પ્રિય બિલાડી હતી અને એ બિલાડીના શોકમાં એ ઓફિસ મોડી પહોંચી, નોકરીએ મોડી પહોંચી અને એના જે ગુરુ હતા, બોસ હતા, એણે ગુસ્સે થઈને એને નોકરીમાંથી કાઢી મૂકી. એક જ દિવસમાં આ બે દુઃખદ ઘટનાઓ બની ગઈ. આ દુઃખ કોની સાથે શેર કરવું એવું વિચારીને એ પોતાના મિત્ર રવિ પાસે ગઈ. એને એમ થયું કે રવિ મારી વાત સાંભળશે, કોઈકને મારે કહેવું છે. આ રવિ અને નોરા બંને એક મ્યુઝિકલ બેન્ડમાં સાથે હતા, જે મ્યુઝિકલ બેન્ડમાં નોરાનો ભાઈ જ્હોન પણ હતો અને એ ત્રણેય એક મ્યુઝિકલ બેન્ડ ચલાવતા. અને એ મ્યુઝિકલ બેન્ડને એક બહુ સુંદર ઓફર મળવાની હતી વિદેશ જવાની. પણ નોરાને સંગીત સંસ્થામાં શિક્ષક બનવું હતું એટલે એણે બેન્ડમાંથી પાછી ખસી ગઈ અને એટલે આ બેન્ડને પેલી જે ઓફર મળવાની હતી એ ન મળી. એટલે ઓલરેડી જે રવિ હતો એ એનાથી નારાજ હતો. અને જ્યારે નોરા એની પાસે દુઃખ રજૂ કરવા ગઈ, દુઃખ શેર કરવા ગઈ, ત્યારે એને સાંત્વના આપવાના બદલે, એને સાંભળવાના બદલે રવિ અને જ્હોન બંને એવું કહ્યું કે તારી આ પરિસ્થિતિ માટે તું જ જવાબદાર છે. જે કંઈ તારી લાઈફમાં થઈ રહ્યું છે તું જ રિસ્પોન્સિબલ છે. અને નોરા ત્યાંથી પણ ઉદાસ થઈને ઘરે આવી. બહુ જ ટૂંકા ગાળામાં એક પછી એક દુઃખદ ઘટનાઓ બનતી ગઈ અને નોરાએ નક્કી કર્યું કે હવે નથી જીવવું, સુસાઇડ કરી લેવો છે. અને ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ, ઊંઘની ગોળીઓ એકસાથે નોરા ખાઈ ગઈ અને પછી પથારીમાં સૂતા સૂતા મૃત્યુની રાહ જોવા લાગી. એની આંખો મીચાઈ ગઈ અને એની આંખો ખુલી ત્યારે એને એક લાઇબ્રેરી દેખાઈ. એક અંધારું હતું અને અંધારાની વચ્ચે એક લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરીની અંદર નોરા પ્રવેશી ત્યારે ત્યાં એના જે ગ્રંથપાલ હતા, લાઇબ્રેરિયન, એ બિલકુલ એના સ્કૂલના શિક્ષક જેવા દેખાતા હતા, એના ક્લાસ ટીચર જેવા દેખાતા હતા. અને એમણે એને કહ્યું કે આ મૃત્યુ અને જીવનની વચ્ચે આવેલી લાઇબ્રેરી છે, જેનું નામ છે મિડનાઇટ લાઇબ્રેરી. જીવન અને મૃત્યુની વચ્ચે આવેલી લાઇબ્રેરી. આ લાઇબ્રેરીની ખાસિયત એવી છે કે અહીંયા રહેલા અસંખ્ય પુસ્તકોમાં તારી એટલે કે નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી છે. મતલબ કે આપણને ઘણીવાર એવો વિચાર આવે ને કે અની જગ્યાએ બની પસંદગી કરી હોત તો
આ લગભગ બધાને આવતો હશે.